બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રામ ભક્ત સબરીની કથા વિશે. સબરી એક આદિવાસી ભીલની પુત્રી હતી. તે દેખાવમાં સરળ હતી, પણ હૃદયથી ખૂબ જ દયાળુ હતી. તેમના પિતાએ તેમના લગ્ન ગોઠવી દીધા, પરંતુ આદિવાસીઓમાં એક રિવાજ હતો કે કોઈ પણ શુભ કાર્ય પહેલાં નિર્દોષ પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી. આ પરંપરાને પૂર્ણ કરવા માટે તેમના પિતા સબરીના લગ્નના એક દિવસ પહેલા 100 ઘેટા અને બકરા લાવ્યા. પછી સબરીએ તેના પિતાને પૂછ્યું, પિતાજી, તમે આટલા બધા ઘેટા બકરા કેમ લાવ્યા? પિતાએ કહ્યું, સબરી, કાલે સવારે તારા લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા આ બધા ઘેટા અને બકરાની બલિ આપવાનો રિવાજ છે. આટલું કહીને તેના પિતા ત્યાંથી ચાલ્યા ગયા. સબરીને આ પ્રથાથી ખૂબ જ દુઃખ થયું અને તેણે આખી રાત ઘેટા બકરા સાથે બેસીને તેમની સાથે વાતો કરી. તેનો એકમાત્ર વિચાર એ હતો કે તે આ નિર્દોષ પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. પછી અચાનક સબરીના મનમાં એક વિચાર આવ્યો અને તે સવાર પડતા પહેલા તેના ઘરેથી ભાગી અને જંગલમાં જતી રહી, જેથી તે નિર્દોષ પ્રાણીઓને બચાવી શકે. સબરીને સારી રીતે ખબર હતી કે જો તે આ રીતે ઘરેથી નીકળી જશે તો તેને ક્યારેય ઘરે પાછા ફરવાનો મોકો નહીં મળે. છતાં સબરીએ પોતાના કરતા પહેલા તે નિર્દોષ જીવોનો વિચાર કર્યો. પોતાનું ઘર છોડીને સબરી એક ગાઢ જંગલમાં પ્રવેશી. જંગલમાં એકલી ભટકતી રહી ને તે શિક્ષા મેળવવા માટે ઘણા ગુરુઓના આશ્રમોમાં ગઈ. પરંતુ તે નીચી જાતિની હોવાથી બધાએ તેનો ત્યાગ કર્યો. ભટકતા ફરતા સબરી માતંગ ઋષિના આશ્રમમાં પહોંચી અને શિક્ષણ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. માતંગ ઋષિએ રાજી ખુશીથી સબરીને તેમના ગુરુકુળમાં સ્થાન આપ્યું. બીજા બધા ઋષિઓએ માતંગ ઋષિનો તિરસ્કાર કર્યો, પણ માતંગ ઋષિએ સબરીને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું. સબરીએ ખંતથી શિક્ષણ મેળવતી હતી, સાથે આશ્રમની સફાઈ કરતી, ગૌશાળાની સંભાળ રાખતી, ગાયોનું દૂધ દોહતી અને ગુરુકુળના બધા રહેવાસીઓ માટે ભોજન બનાવતી. ઘણા વર્ષો વીતી ગયા અને માતંગ ઋષિ સબરીની ગુરુ પ્રત્યેની ભક્તિથી ખૂબ જ ખુશ થયા. માતંગ ઋષિનું શરીર નબળું પડી ગયું હતું, તેથી એક દિવસ તેણે સબરીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, દીકરી, મારું શરીર હવે નબળું પડી ગયું છે, તેથી જ હું મારા શરીરને અહીં છોડી દેવા માંગુ છું. પણ તે પહેલા હું તને આશીર્વાદ આપવા માંગુ છું. મને કહે, દીકરી, તું શું ઈચ્છે છે? આંખોમાં આંસુ સાથે સબરી માતંગ ઋષિને કહે છે, હે ગુરુદેવ, તમે મારા પિતા છો. હું ફક્ત તમારે કારણે જ જીવિત છું. કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે માતંગ ઋષિએ કહ્યું, ના દીકરી, મારા ગયા પછી તારે આ આશ્રમની સંભાળ રાખવી પડશે. તારા જેવા ગુરુ પ્રત્યે સમર્પિત શિષ્યને
તેના કાર્યોનું યોગ્ય ફળ મળશે. એક દિવસ ભગવાન રામ તને મળવા અહીં આવશે અને તે દિવસે તને મુક્તિ મળશે અને મોક્ષ પ્રાપ્ત થશે. આમ કહી ઋષિ માતંગ પોતાનું શરીર છોડીને સમાધિ લઈ લીધી. તે દિવસથી સબરી દરરોજ સવારે ઉઠતી, બાગમાં જતી, પુષ્કળ ફળો એકઠા કરતી અને સુંદર ફૂલોથી પોતાના આશ્રમને શણગારતી. ભગવાન રામ ક્યારે આવશે તેનો તેને ખ્યાલ નહોતો. તે ફક્ત તેના ગુરુના શબ્દોમાં વિશ્વાસ કરતી. તેથી તે પોતાના સમય તેની રાહ જોવામાં વિતાવતી. તે દરરોજ આ કરતી. એક દિવસ સબરી આશ્રમ પાસેના એક તળાવમાંથી પાણી ભરવા ગઈ. નજીકમાં એક ઋષિ ધ્યાન કરી રહ્યા હતા. જ્યારે તેમણે સબરીને પાણી લાવતી જોઈ ત્યારે તેમણે તેણીને અછૂત કહી અને તેના પર પથ્થર ફેંક્યો, જેનાથી લોહી નીકળ્યું અને એક ટીપું તળાવમાં પડતા પાણી લોહીમાં ફેરવાઈ ગયું. આ જોઈ સંતે સબરીને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું. તેને પાપી કહી સબરી રડતી રડતી તેના આશ્રમમાં પાછી આવી. સબરીના ગયા પછી ઋષિએ ફરીથી ધ્યાન શરૂ કર્યું. તેમણે ઘણી યુક્તિઓ અજમાવી, પરંતુ તેઓ તળાવમાં રહેલા લોહીને પાણીમાં ફેરવી શક્યા નહીં. તેમણે ગંગા અને યમુના સહિત બધી પવિત્ર નદીઓનું પાણી તળાવમાં રેડ્યું, પરંતુ લોહી પાણીમાં ફેરવાયું નહીં. ઘણા વર્ષો પછી જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાજીની શોધમાં ત્યાં આવ્યા ત્યારે ત્યાંના લોકોએ ભગવાન શ્રીરામને બોલાવ્યા અને તેમને વિનંતી કરી કે તેઓ તેમના પગના સ્પર્શથી આ તળાવના લોહીને પાણીમાં ફેરવી દે. આ સાંભળીને ભગવાન શ્રીરામે તળાવમાં રહેલા લોહીને પોતાના પગથી સ્પર્શ કર્યો, પરંતુ કંઈ થયું નહીં. તેમણે ઋષિએ જે જે કહ્યું તે બધું કર્યું, પરંતુ લોહી પાણીમાં ફેરવાયું નહીં. પછી ભગવાન શ્રીરામે ઋષિને પૂછ્યું, હે મહાન ઋષિ, કૃપા કરીને મને આ તળાવનો ઇતિહાસ જણાવો. પછી ઋષિ તેમને સબરી અને તળાવની આખી વાર્તા કહે છે. હે ભગવાન, આ પાણી તે જ શૂદ્ર સબરી દ્વારા પ્રદૂષિત થયું છે. ત્યારે ભગવાન રામે દુઃખથી કહ્યું, હે ગુરુદેવ, આ લોહી દેવી સબરીનું નહીં પણ મારા હૃદયનું છે, જેને તમે તમારા અપશબ્દોથી ઘાયલ કર્યું છે. ભગવાન શ્રીરામ ઋષિને દેવી સબરી સાથે મળવા વિનંતી કરે છે. ત્યારબાદ સબરીને બોલાવવામાં આવે છે. ભગવાન શ્રીરામનું નામ સાંભળી સબરી દોડતી આવે છે. જ્યારે તે રામ મારા પ્રભુ કહેતી તળાવ પાસે પહોંચે છે ત્યારે તેના પગની ધૂળ તળાવમાં પડે છે અને તળાવમાં રહેલું બધું લોહી પાણીમાં ફેરવાઈ જાય છે. ત્યારે ભગવાન શ્રીરામ કહે છે, જુઓ ગુરુદેવ, મેં તમારા આદેશ મુજબ બધું કર્યું, પણ ભક્ત સબરીના ચરણોની ધૂળને કારણે આ લોહી પાણીમાં ફેરવાઈ ગયું. સબરીએ ભગવાન શ્રીરામને જોયા કે તરત જ તેમના પગ પકડી તેમને પોતાના આશ્રમમાં લઈ ગઈ. અને તે દિવસે હંમેશની જેમ સબરીએ વહેલી સવારથી જ પોતાના આશ્રમને ફૂલોથી શણગાર્યો અને બગીચામાં ફળોનો સ્વાદ ચાખ્યા પછી પોતાના ભગવાન રામ માટે સૌથી મીઠા ફળો પસંદ કર્યા. તે ઉત્સાહપૂર્વક પોતાના ભગવાન શ્રીરામનું સ્વાગત કરે છે અને પ્રેમથી પોતાના હેઠા બોર ભગવાન શ્રીરામને આપે છે. ભગવાન શ્રીરામ પણ પ્રેમથી તેમને ખાવા માટે ઉપાડે છે. પછી લક્ષ્મણ, જે તેમની સાથે આવ્યા હતા, તેને રોકે છે અને કહે છે કે ભાઈ, આ બોર સડેલા અને હેઠા છે. પછી ભગવાન શ્રીરામ કહે છે, લક્ષ્મણ, આ બોર સડેલા નથી, તે બધામાં સૌથી મીઠા છે, કારણ કે તેમાં પ્રેમ છે. તે તેમને ખૂબ જ પ્રેમથી ખાય છે. ઋષિ માતંગના શબ્દો સાચા સાબિત થાય છે અને દેવી સબરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ભગવાન શ્રીરામ સબરીના રામ તરીકે જાણીતા થયા. તો બાપુ, આ હતો રામ ભક્ત સબરીની કથા વિશેનો પ્રસંગ.
આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.